એપીએમસી માર્કેટની બાજુમાં આવેલી ફ્રૂટ માર્કેટમાં સુરત આરોગ્ય વિભાગ દ્વારા કેરી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી ચેકિંગ કરવામાં આવ્યું છે। ઉનાળાની શરૂઆતની સાથે માર્કેટમાં કેરી આવવાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ તે પહેલાં ઉનાળાની શરૂઆતની સાથે પડેલા માવઠાને કારણે કેરીના પાકને પણ નુકસાન થયું છે। ત્યારે હાલ માર્કેટમાં કેરીના વેચાણને પગલે સુરત આરોગ્ય વિભાગ દ્વારા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી ચેકિંગ કરવામાં આવ્યું છે। એપીએમસી પાસે આવેલા સુરતના જાણીતા ફ્રૂટ માર્કેટમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। સુરતના સારા દરવાજા વિસ્તારમાં આવેલા એમજી માર્કેટ ફ્રૂટ માર્કેટ તરીકે જાણીતું છે। આખું વર્ષ અહીં સિઝનમાં આવતા ફ્રૂટનું મોટા પાયે વેચાણ થાય છે। ત્યારે હાલ કેરીની સિઝન આવતાની સાથે જ અહીં વેપારીઓ મોટા પ્રમાણમાં કેરીનું વેચાણ કરી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખી આજ રોજ સુરત આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને કેરીને પકાવવા માટે જે રસાયણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે વિશે તપાસ હાથ ધરાઈ હતી। કેટલીકવાર ફ્રૂટના વેપારીઓ જ્યારે કેરીનો પાક આવવાનો શરૂ થાય ત્યારે કાચી કેરીને ઝડપથી પકાવવા માટે કાર્બાઇડનો ઉપયોગ કરતા હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે, જેને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા આવા વિક્રેતાઓ પર નજર રાખી કાર્યવાહી કરવામાં આવી છે। ડીકે પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર, હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે ઉનાળાની સિઝનમાં કાચી કેરીનું ખૂબ જ પ્રમાણમાં વેચાણ થતું હોય છે અને કડોદરા રોડ ઉપર આવેલ મહાત્મા ફ્રૂટ માર્કેટ જે કાચી કેરીનું હોલસેલ વેપાર કરતું સ્થળ છે, તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યના સ્ટાફ સાથે મળી આ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને જે સંસ્થાઓ પાસે કાર્બાઇડ મળી આવે તે સંસ્થાઓનું તેવી સંસ્થાઓને નોટિસ આપવામાં આવે છે તથા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે। બગડી ગયેલા જે ફળો હોય તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ છે। અત્યાર સુધી શું વસ્તુઓ અહીં મળી છે? અત્યારે લગભગ કેરી બીજા ફ્રૂટ પણ સડી ગયેલા હોય તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં